તો ખાટલો ઢાળીને બેહું વ્યવસ્થિત. આ તો ઘેર રહેવાની ઈચ્છા છે. આ તો કામકાજ કોઈ છે નહીં, એ બધું વાદળછાયું વાતાવરણ છે ને એટલે આ ઓર્ડર તો મતલબ કે બહાર કેવું લાગે છે. આમ તો આખો દા ખડબડ કરતો હોય આખો દા. તો આમ તપેલા ખખડાવતો હોય, તો છૂટા ગાફા નાખતો હોય, ગજવેડું કામે કરતો હોય. એટલે ચોથી આના મકાન માર જોડીમાં હાલ્યું. આખરે હમું રહેતું જ નહીં. રાતનું પડ્યું આમ હમું રહેતું નહીં. બધો કૂતરાનો ધોકા જોડ છે, આપણી ઊંઘ બગડાવા જોડે રહી નહીં. એટલે સારું છે, હાલ શાંતિ છે. કોઈ જાતનો કશું કોઈ બકાલો જ નહીં હમું તો. અને આમ તો આમ 5 મિનિટ ના બેહવા દે. આ આખરે આમ શાંતિ બેહવા મળ્યું ને એ બેહવા ના મળે. અને ઘેર હોય તો આખો દાડો આમ તાવડો કર કરતો હોય, તો કોક તપેલા ખખડાવતો હોય, તો કૂતરાને ધોકા છોડતો હોય. તો વડા વડે હો પાછું ભાઈ આર્ટિકલ ઈ હું નહીં રે. કોકનું કોક કરશે. હા, આ તો બજારમાં ગયો અને આ પાલક લઈને આવ્યો. આ તો વરસાદ બરાબરનો ધમ વરસાદ સરાવવાના સુરસુરીએ ચાલુ થઈ ગયા. એટલે આ તો ભજીયા બનાવીને ખાવું વરસાદના. પણ બાજુમાં તો કટકોઈ ના આવું, એકલો ભજીયા બનાવીને ખાવું. પણ એને તો હપું છે કટકોઈ ના સખાડું. ભજીયા બનાવ દે, ભજીયા ગરમ ગોટા ઉતારવા તો. એટલે આ બધું છે. આ ખાટલા તેમ બાલી ગયા પડે આટલા. ઓહો, જો મારો બેટો કેવો બેઠો હ, ડૂણું ફૂલાઈને પલોઠી વાળીને ભેમ જેવો. ભાષા કહો છો શું આ કથાઓ તો શી બેઠા પલોઠી વાળીને બેસી ગયા, ખબર નહીં પડતી. આ ખાટલા બાલી કરે એટલે ચોમાહાના પલટી ગયા. આ વરસાદ જમ થોડો ચાલુ હોય. આ ખાટલા હવાઈ જા ને આ ઉપડા પાયા બધું ભાજી જા. તારા કાઢેલા છે રાતના? મારા કાઢેલા હતી એટલે મારા નહીં કાઢેલા. પેલા ઘર માલિક ના હજુ હું તો કશું લઈને આવ્યો છું. આ તો પેલો ઘર માલિક ખરો કે નહીં, આ એના ખાટલા મને વાપરવા લ્યા. તો તું તો મારા ખાટલા મારા બેસી ગઈ. તું રાતે પોને તો પડ્યો, વહેલો ઉઠ્યો છો વાણી જતો ને પડ્યો મીની. હા, તે તને કોઈ પણ ખબર નહીં પડતી કે લાયા વરસાદ તો પૂરો આવે તો ઘરમાં મૂકી દઉં. વાત કરી દે ઘરમાં મેળવા દઉં. મારા ઘરમાં ના મેળ કોઈ નહીં, પણ તારા ઘરમાં મેળવી દેવા હતા. હું તો મારા ખાટલો ઢાળીને બેઠો છું. તો અહીં આવો નવો પાલવાટ ભટકાણો. પાલવાટ છે કે તારું ભાઈ પાલવાટ છે કે પોલીસી તું તો આવતી પલ તરફ ચાલુ થઈ ગયું મનાડા ગયા. રે આ ખાટલા તો મારા આખા પલાળી દીધા. અરે તો અહીં આવો પાલવાટ ભટકાણો. મને બીજો આવ્યો હતો સારું હતું બાજુમાં. તો અહીં આવો પાડોશી ભર્યા હોય મને જ ભડકાય, બીજા કોઈ ભડકાતા જ નહીં. જો અહીંયા મોરી આવા કેટલા ભરી મળ્યા દુનિયામાં. તારા મનનું છે ને ઘણા લપ નહીં કરવાનું આગળ. હવે ના બોલો એટલે વળી આખો દામ બોલ પછી આવા પાલકની થેલી હે ને જોડે, પાલકની થેલી તો તૂટી જાય ને તો રૂપિયા તારી જોડે લઈ ગયું. સોનો મોના ખાટલા અંદર મિલ દે. હા કઈ મિલતા સર પાલક નવાઈનો બજાર થઈને આવ્યો છે. શું લાવ્યા તો ખાલી તો કઈ મિલતા હા તાર ગરમ ને રૂપિયા 4 થેલીઓ. થેલી હું તો સારું બનાવીને ખાવા. તું તાર હું શું કહું છું આમ તેલમાં વગડે ડબડી આમ મોઢે સોપર કરતા. તેલમાં હું લેવો જીમાં ના ડબલ જીમાં ડબલતા. આ તો ભજીયા બનાવીને ખાવ તને કટકોઈ ના દઉં. ખાતા અમારે કોઈ દાડો હારો શું હારો રોજ કણી રોટલો ખાતો હોય હિસાબ જોઉં તારે. પણ ખાય છે ને પૂછો તો નહીં હતો કે પૂછ્યો રે તરસ્યો રે. પણ હું તો તને હવે કશું નહીં આવે. આ જોવાનો મને આ જે ખાટલા બાલિકો પડ્યા હે ને એ અંદર મેલ દે. પેલો ઘર માલિક બાપરો હારો હો તે હજુ તો કશું લઈને આવ્યો તો તમને ખાટલા આલ્યા. તો જે વસ્તુ આલી હોય ને એ પરમાઈની માગત કરતો શીખો. હું શું કહું તો તારા ભાગના 2 ખાટલા છે ને તારા ઘરમાં તો મેલ દે. મારા ખાટલા હું મેલ દે. ઈચ્છો ના પાડી તારા ખાટલા હું શું મેળવા દઉં? તમારા ભાગના તો મેલ દો. ક્યાં ખાટલા બાલિકો પડ્યા હલ્યો. એ તો અમે અમારા ભાગના મેલ દે. હા એ તો થોડો તડકો હતો એટલે તેમાં તપા કાઢે. હા અથવા માપરો માપમાં હોય. જેમ કે તમારી પહેલા અમે હોય આવેલા છીએ, તમારી પહેલાના અમે તો ભારે રહીએ. તમે તો કાલ અત્યારે આવ્યા છો. પેલા આવ્યો તો શું થઈ ગયું? હા હંગાત ઉપાડીને આવ્યા બધું આવે તો ઘર ધણીનું છે.
એ ઘર ધરીને આમાં પણ પૂરેપૂરો વિશ્વાસ મેલા હોય એટલે આ બધું અમારે ભરવું જ મેલી ગયા હોય ખાટલા બાટલા આવું ઘર ખૂણું મેલી જો ઘર માલિક બજારમાં ફરવા જતા રહે એ કદાચ હિસાબે એટલે અમારા હિસાબે અમારા હોવે વાત કરો હતી અને તો આમાંથી તાળું મારી ગયા છે તમારા ઉપર તો જરાય વિશ્વાસ નહીં આવતો એ નતું આ બધું હુનું મેલી ગયા ને ક્યાંથી એમ એ તો હું કઈ હમણાં આ બધી શાકભાજી લેવા ગયો ને એટલે તમારા પર કોઈ વિશ્વાસ નહીં મને જ વિશ્વાસ નહીં ને અડધી રાતે પરદેશી નો વિશ્વાસ અડધી રાતે વાળું કરી નાહી જાય તો તારો રોટલો મેં જોયેલો છે તમે 15 રોટલો કરતો હતો ને બાજરીનો? મારી ગયો તો તમે તાર મને 15 પેટમાં દુખતું હતું ગોળ ગોળ દડો કરી મળી જતા ને આમ કોઈ કૂટ્યો તો ને બસમાં તો આખું ઢેબું થઈ ગયું હતું મેં જોયો રોટલો હા એ 15 તે મારો રોટલો જોઈને મને પેટમાં દુખાતું હતું મને કીધું બધા પેટમાં ચમ દુખાય પણ આજ મને ખબર પડી કે આની નજર લાગી નજર કૂટવું પડે અને રોટલો હરખો કરવો પડે એ જાડું કાસું જ ઢેબું હોય એ કાધું હોય મહાળીને એવું જ હોય કે કશું અમે તેવું નહીં ખાતા એમને માવા લાલ લકડો જેવા થઈ ગયા છે વાત કરો છે હું શું કહું તો તાર જે કરવું કઈ ને જાય મારે કશું કેવું નહીં મારા ખાટલા પર બેહવાની નહીં કોઈ દાર આ બે ખાટલા મારા હા તમારા ખાટલા પર જ બેસી ગયો મારા ખાટલા પર બેઠા ને તો ખાટલો બાટલો ભાજ્યો ને તો જૂનાની જગ્યાએ નવો ખાટલો લઈ આવવો પડશે મને હોવે વાત કરો હતી એ ધણી જોવાનું તાર કોઈ જોવાનું નહીં તારે ઘણું છે ને લવારી કૂટવાની જરૂર છે જ નહીં હું હાલત ધરીને બોલાવતા આવું તું તો ધણી બોલાય જેને બોલાય જા મને પેલા પાલક બધી ભાગ્ય બને કહ્યું ભાગ્ય પર તને કશી નહીં આવે ખોરાક જા ખા અમારે ખાટલામાં ઘરમાં બે જાય ખાટલા પર પડે અમારે હવા બદલા છીએ આમાં એટલે જો કી જો આ પેલું કાલ હતાનું ભારવા આવેલું મારું બેટું મારા હોમે ટણીઓ કરી લેવા એટલે હું તો જૂનો જ જોવાની તો હું વર્ષોથી આ કાળુજી ના તો રહું અને કેટલા મહિના થઈ ગયા કમ્પ્લીટ ભાડું વાળું મારો બેટો મને હોમો થઈ રહ્યો આવે જવા દે મને એ કાળુજી જોડે જવા દે ઘર માલિક જોડે જવા દે એ વગર આ વાતનો નિકાલ નહીં પડે તાળું વાંખવા દે પેલા કે પરદેશી ને પછી હું વિશ્વાસ મારો બેટો અડધી રાતે ખોલી બધું તેલ મરચું ને બધું લઈ જાય તો બાર તો ભાઈ એમને રાતે ભજીયા બનાવવાના હે બધી લઈ જાય હું તો ભજીયા બનાવ્યો વાંખવા દે લોક વાંખવા દે હા આ રી ચાવી નિહારવા દે એનો ગોળથી તો મને કાઢવો પછી નહીં રહેવા દઉં આજે નહીં રહેવા દઉં કાલે નહીં રહેવા દઉં જોડો પહેરવા દે ચોવા હોવો ભલે એટલે ભાઈ ચોક કોને કાઢવા હું ચોક મારો પગ લપસીને હેઠો પડશે તો લોબો શેર જેવો થઈ જાય તો ભાજીને બેસું એટલે જોડો હરખા પહેરવા દે બૂટ પહેરવા દે હરખા તો આમ લપસી ના પડું કી જવા દે કાઢું જોડે જવા દે એ વખત ઓનો નિકાલ નહીં થાય આઈને બેસી જાવ ચાલ અતારમાં આવેલા હે ને તો હોમો તરકણો જાણા જો તો હોમો ચટકા હું એનું મોઢું ધોવા નહીં માગતો તો હોમાંથી મને બોલાવતો હોય થઈ ગયો હાડિયો થઈ ગયો તારામાં હેમત જ નહીં નવ શત્રુ લાવવાની શું છે તારું નામ હોમોજી તારું નામ રોમા ના પડશે મનુ ને હોમા કે મનુ મારવાની ઓળખતા નહીં હજુ તમે એવો મારે વગર નહીં રે ના કશું કરી તું બોલો નહીં મને તું પરદેશી કરી ઘણો જોર ના મારતો પાછો હાલત બોલાય લો પેલા કાળું એ હાલત ધર્માલી ને બોલાય લો અને કહી દઉં કે કાળુજી મને મારે હાલત બોલાય બહુ જેને બોલાય એમ બોલાય હવે અરે તું આવી ગયો હવે તું મને પરદેશી એટલે મારા ગામનો નહીં ને તને હું માર્યા વગર ના મેલું તારી ઉપર મને દયા આવે ને હું તને મારું ને તો તને ખબર કાઢવા કોણ આવો તને દવાખાના કોણ લઈ જાય જેમ બોલાય ક્યારે બેઠો હતા મને તારી ઉપર દયા આવે એટલે હું તને મારતો નહીં ચપ્પી જા એટલે કે તારા અમને પોઠા ભાગવો પડશે મારા પાવડિયા ઉપર ચડી દયા નહીં કાઢી કહું છું દયા કહું છું હા થોડી બોડી વધારે મારા કરતી એટલે ટણીઓ કરી ગયો કશો વાંધો નહીં એટલે એ આ તો હાથ ઉપરી છોડીવાની તું મને જવા દે કાળ જવા દે એ વગર ઓનો નિકાલ નહીં લે ઓનો ટોટી તો હું કઢાયા વગર નહીં રહું એમ બોલાવું હાલત બોલે લો
લાવું ઓને ઘોડે જે લ્યા કોઈ જતો નહીં તું તો જતો નહીં બજારમાં હા હું હાલત કાળુજી બોલાવી લાવું ઇન્ડિયાના શેરમ જા ને જે મોટો ફૂફ હોય ને બોલે એટલે હું ઘરે બેઠો હતા બોલાવી લાવું બહુ બોડી બતાવી ગયો બહુ બોડી બતાવી હાલત જતો નહીં તો જતો નહીં ઓને ઘોડે જે હું હાલત બોલાવી લાવું કાળુજી હાલત બોલાવી લાવું તું વરે ગાડી પછી ફેર પાછી હાલત બોલાવી તું ચાલા તાનું આવેલું મારું બેટું મને હોવું પડી ગયું અરે કાળી આ મનુજી શીખે છો જતા લોક મારીને હું વળી અહીંયાની ખબર કાઢવા આવ્યો તો મેં કીધું બચારા મનુજીની ખબર કાઢતો હોઉં કે હમણાં અઠવાડિયાથી મનુજીની ખબર કાઢવા નહીં ગયો કે અમારા મનુજી શીખે શું કરે છે એ મોણા બચારા બારના ગોમનો છે ડુંગરપરાનો એમને કંઈ કોઈ ઓળખે ના ઓળખે હમણાં આડા આવડા જતા રહ્યા છે તો કૂતરા બૂતરા કઢીને તોડીને ખાઈ જાય પાહા હશે તો નહીં હવે પૂછ્યું કોને આ બાજુમાં પેલા બીજા કોઈક રહેવા આવે એને પૂછ્યું દરવાજા ખુલ્લા છે તો જોવા તો દે ઓ વડીલ તું બાટલા બાટલા લઈને ચો ઉપડ્યા છો અત્યારે આ શું કમાવે હવે આ તો કે બાટલો થઈ રહ્યો છે તમે ભરાવા જતા હશો તો પછી શું ચોહેડ્યા તમે આ તો પેલ મારી ભૂલ થઈ ગયો ઓ વડીલ મારી ભૂલ થઈ ગઈ હા હું શું કહું હા અમારા બાજુવાળા પેલા મનુજી કરીને હતા એ ચો ગયા છે એ ઓર્ડરની વાત જ ના કરી કેમ થયું? જાનનું આવ્યું તને તફાવત કરતું નહીં હે તાણી શું રાતનું પડી હોય મારે હમ ખાટલો ઘરમાં બુઘડ છે તો તો કૂતરું એમના બાપડું બેઠું હોય તો એ ધોકો છોડ છે ઊંઘમાં બગાડ છે મારી ધંધા કરતો હોય છે શું ભલા મોણા યાર તમે આવું જેમ જૂઠું જૂઠું બોલી રહ્યા છો એ મોણા તો ભોરો મોણા છે તો ગરીબ અલ્લાની ગાવડી હાવ ગરીબ મોણા છે એવું તો એવું કરે એવો લાગતા નહીં હવે અત્યારે તો જો અત્યારે તો નહીં તમે ઝઘડ્યા તો નતા નહવાડી નહીં દીધા ને તમે જતા નહીં રહ્યા નહીં રહ્યા નવાળો નહીં પણ થોડોક આપ લખણો છે એ તો સુખ શાંતિ આપણે બેઠા હોય ને આમ શાંતિથી ત્યાં કશી બખાડો નહીં તો શું કરશે મોર રોતો હોય ને તો પેલા ઠણાન એવું કરે ના હોય એવું કરતો એવું ના કરે કોઈ દિવસ એ મોણા મશોરે ખરો પેલા શું કરીએ લોટ વધ્યો હોય ને રોટલી કરતે હા. તો 2 રોટલી જેવો લૂંદા શું કરીએ ઓમ ગોળીઓ નાખી મારે ખરા કલા હોય નાખે મારો નવરી મશોરમ કોઈ કરે પછી મને તો એવું લાગતું નહીં કે મનુજી એવું કરે યાર કારણ કે હું એ મોણને હું લાવ્યો છું મારી જોડે તો સીધી વાત કરતા મને તો સીધો મોણ લાગે હા એવું ખરાબ મોણ લાગતો નહીં કે આવ્યું ભાવ ભજવાડ કરતા હોય એ રહ્યા ભેગા રહેલા છો ભેગા તો નહીં રહેલા હું તો હવે એ મોણે પરદેશી છે મારી જોડે આવ્યા હતા મારે મકાન મકાન ભાડે છે મેનું મકાન ભાડે છે મારા ધોરમાં તો મકાન મેં એમને હલાવ્યું છે પણ એ વખતે તો આવું કોઈ એવું લાગતું નતું મને તો સીધા લાગે છે તમારું નામ શું મારું નામ લાલભાઈ લાલભાઈ ડુંગરા દૂરથી રળિયા હમણાં લાગે એ વાત સાચી ડુંગરા દૂરથી નગડ્યા હમણાં લાગે લગતા હતા ને તો કાળા મેષ જેવા લાગે એવું છે એમ પણ હવે રોમા તમારું નામે રોમાઈજી ને હોય હવે રોમા જેવા તો મને શું ખબર હોય કહો હવે ભાઈ મોડા પરદેશી છે હું તો હવે જયું ભજવાડ કરતો બે તો જોયો નહીં તમે કહો છો હું તો મોની તો લઉં નહીં એવી રીતે જુઓ હું તો પેલો હતો ત્યાં ભાડું રાખવા આવ્યો ને હા તાણી જોઈ લીધો તો કે આ પાડોશી ખોટો છે મને દેવા દે નહીં બેવા હવે શું કરો મારે હવે ફટ લઈને તો કહેવાય નહીં કે ભાઈ તું આઈતર છે રોમ છે પેલા રોમાઈ આવું કહેતા હું જોઉં હું ધોન રાખું મને એવું લાગે તો પછી હું એને ટપકોઈ આલું એમને તો હું શું કહું એને એક દાડો તમે સોના છે ને એ શું કરતા ઘેર હોય ને શું કરતો હોય હાલ તો ઓર્ડર ફરવા ગયો છે હમણાં શું બજાર થઈને આવ્યો ને તો મને કે પૂળી લાવ્યો છું હું પાલકની પૂળી અને ભજીયા બનાવી ખાઉં અને જે બનાવ્યું ખાવું તો એકલા જીમો તળીને ખાક ભાઈ અમાર જીવ એ તો હા એ તો હવે એમની મરજી જે ખાવું એ તારું ખાય. તળેલું છે ને તારે ખાવું છે હે ભાઈ ના ના સાચી વાત. કૂક છે તો એકલા મરસું રોટલો ખાતું હોય તો તારા વળી હારી કમાણી હોય તો તું એકલા જીમો તળીને ખા છે ના પાડી તમને ખબર નહીં એ ચોકન ગયા એ એ વડાડીઓ જીવ ફરવા આવ્યા પાઠક પાછેલું તમે આવું કહો યાર વડાર્યું આવું ના કહેવાય ના, ભલા એ તો- તમે વડીલ છે ને વડાર્યું ફોડાર્યું કહો હો એના વળી શું કોણ હાલવા થઈ રહ્યા શું થયું આવું ના કહેવાય હંપીને રહો બે જણા જોડે ભાડા મકાન છે બે જણા હંપી લેવાનું ઝઘડવાનું ના હોય મારે એક દાડો ઘેર રહેવાનું થાય તો બેન બનતું જ નહીં ઈરું ઘેર પડ્યું હોય ને તો કોક નું કોક નખરા કરતું હોય હા તો એવું તમને એવું હોય તો હું અહીં ઠપકો આલું તમ તાર હો તમારું કીધું નહીં વભાઈ નહીં મોનતું હમુરથી ના શું આપણે તો બે અડબોત ની મેલું હોય એટલે કૂતરાના બહારનું છે ને વળી હોય કેમ પાવર કરે એમ થોડી ચાલતું હશે પછી ભગવાને કૂતરાનું હાડકું છે ને એને મને નાખી દીધું છે તો એ થપ્પારો જ કરતું નહીં પણ કોક ને કોક કરતું એ તો આટલું આપણે કાઢી લઈએ બહાર ડચુરો વરે હોય તો કાઢી બધી લઈએ. આવડે આપણી જોડે એમ નહીં ભાઈ. કારુજીને બોલે લાવચમ આવું ના ચાલે પછી હંપી રો બે જણા
મકાન આલ્યું છે તો બીજાને હંપી જો હેડો પૂછો મારે એ મોટું તમારી થાય સાચી છે આપણે આ પરદેશી ખરા ને હા. એટલે કોક વસ્તી શું લાગે કે આ તો આમાં કાળુજીએ ક્યાં ફાટી હોવે ફાડિયાત ન લાયા છે મારા બે ઝઘડા કરે છે નકર પછી ખાલી કરાવી દેવું પછી કારુજી કવરાઈ માર તો ભાઈ આખો ધંધો છો તમને ખબર છે ને હા હા હું તો ઘણો રહેતો નહીં પણ એ ઓડાળ્યું છે કે શું કરે છે ને આખો તો ઘેર જ ખોટ્યું હોય છે તો હું એનો રસ્તો કાઢીએ કહો ખરે હા રેડો જવું આવો પેલા ચોકમાં તો આવશે ને પેલો ઝઘડાવાળો આ એ કે આવા ચોકમાં જ આવે બાટલા વાળો અહીંથી લઈ લેજો તમતાર પણ મારે ચોપડીને બ્લેકમાં આવશે ને થોડા બેગમાં હાલ જ છે તમતાર લઈ લેજો ને. 100 રૂપિયા બતાવે હો એ તો વાંધો નહીં અને રિક્ષાવાળો છે લઈ લે રિક્ષાવાળો ને તો હું તો રિક્ષા ચલાવતો નહીં તો મને પૂછો રિક્ષાવાળો કેટલો દે અમને ભાડું- એ તો 100 રૂપિયા લે 50 રૂપિયા લે એની રિક્ષા છે પોકેટથી મારે રિક્ષા કરીને આપવું હોય બાટલો ભરેલો હોય હા તો 20 રૂપિયા લે 30 રૂપિયા આમ 50 રૂપિયા જેવું લેશે હા હું યાર નવો એટલે મને ભાડે ખબર નહીં 50 રૂપિયા આલી દેજો તમે તો હા. હા રેડો કાળુજી મને બતાવો બાબા એટલે કાળુજી મને બતાવો બાબા રે એટલે ઓલે તો મારી કેળો ભાજી નાખી ઉભા બનાવી સત્તરીઓનો હાથો છોડ્યો એટલે ખોલો કી ખોલો હજુ આ મારો ખોલતો નહીં કે શું કરે ઘરમાં લે ખોલકી ખોલ કાળુજી ખોલો બાબા રે સોરી ભૂલ થઈ ગઈ મારી સોરી વાજીબ નહીં વાજી તો ખાલી ને તમે જોતા નહીં એમ દરવાજો ખુલ્લો પડે છે દરેક મોઢા પર આવો કરો છો તમે યાર કોઈ મરી નહીં ગયો મારે ઘેર તમે કેમ રોવા માંડ્યા છો આજે કાળુજી તમારા ઘેર કોઈ નહીં મળ્યું મને પેલા રોમાએ મને મારી નાખ્યો બાપા રે રોમાજી તો ગાય જેવા માણસ છે કમન ચાટી મારે બોલવામાં તો તમારે વધારે સ્વભાવ છે ખરાબ મને તો તમારો લાગે બોલો એટલે ગાય જેવો નહીં આખલા જેવો વગર શાકડા મને ભેટવાઈ નાખ્યો ઉભા પૈડાની સતરીઓ સોરી બાપા રે તો આ એ તો જઈને તો કી જગ્યાએ પણ કશી જોયું જ નહીં હોય ને તો મને વિશ્વાસ આવતો જ નહીં બોલો બોલવામાં તો તમારે પાવર વધારે લાગે છે અને તમે અડીખમ છો એ તો ઉંમર લાયક છે કશું અડી કહેવાય નહીં વળી કેવા લાગે છે બોલો એટલે એના નોમ ઉપર અને એના મોઢા ઉપર ના જઈએ હાથીના તો બતાવવાના જુદા હોય ચાવાના જુદા હોય રોમો એવો છે હોય મને નહીં વિશ્વાસ લાગતો મેં રાખ્યા ને ભાઈ મેં વિશ્વાસ કરી રાખેલા છે એમનો વિશ્વાસ પર તો હું રાખતો નહીં ખબર તો હે તમને સત્રી આડિયો થઈ ગયેલી સતી હોય કે નહીં તે સતીના હાથે મને માર્યો અને બીજી વાત કહું તમારા વસ્તુનું તો ભજવાડ તમારા જે પેલા ખાટલા નતા ખાટલા હતા ને એ તમે જો તો વરસાદ પડતો હતો ને તો બાલીપુરે પલળતા હતા એ તો ખાટા તમે વાપરવા આલ્યા છે હોક વાપરતો વાપરવા વાળી વાત સાચી પણ એ તો ટાઈમે વાત વાપરવાનો વરસાદ પડતો ને બાલીપુરે તો ના જ મેં લઈ ગઈ ભલામણ બાર ખાટલા પડે તો મેં કીધું આ ઘર મારી ખાટલા બાલીપુરે પડ્યા તમે વાપરવા આવે તો વાપરો પણ અંદર મેલો તો મારો બેટો તમે જોવો તો મને સતી માર્યો પૂરા લાગો મન પેલા ભાડિયા તાયો તા રોમાજી તારે તમે ઊંધું બોલવા માંડ્યા ખબર છે ઘણા પુરાને આ બૈડો જોયો એ તો બૈડો વાત કે સમજો પકડો જો પગે જોયો ખુદવાડ કીધો તમે હે ને એ ગાડી મેલો હા મને તો નહીં મને તમારી વાત પર એક લગી વિશ્વાસ આવતો જ નહીં બોલો એટલે એ આટલી બધી વાર ભાગવત કીધું મને તો કઈ વિશ્વાસ નહીં આવતો જો એમનો તો કઈ મારે હે ને પેલા લાલા જોડે જવું પડે જેમ કે લાલાએ જ મને મોકો ન લવરાવ્યો હવે લાલા જોડે મને જવા દે તો આ ઓનો ન્યાય કોઈ આવશે આ મને લાગે કોઈ કરશે નહીં મારે તો બે ભાડિયા સરખા જ છે બોલો તમે ભાડું આલો છો એ ભાડું આલે છે મારે બે ભાડિયા સરખા જ છે તમારે બે હંપી લેવાનું છે હંપીને ખાટલા વાપરવાના છે અને જો ખાટલા રહ્યા ને વરસાદ પાણીના અંદર રાખજો બહાર કાઢતા નહીં એટલે હું કીધું હા તો હું એ જ કહેતો હતો ને તો મને તો મારે કો બહુ ટણીઓ કરો તમારે છપાયો મને એવું લાગે અને તમે પોકવા દેવા જ નહીં તે રોમાજી તો ગાય જેવા મોણા થઈ ગયા શું મન તમે ઉલ્લુ બનાવવા નીકળ્યા હો સારું ગાય જેવા કરો આખો તમે બોડી મેલો ખીલ સારી મારા બેટા તો આ તો એનું તો કઈ ફરક કશું હોતું નહીં મને હવે ને પેલા લાલા જોડે જવા દે હવે જોડે ગમે એવો બખાવ કરે તો આ મોણસ તો રોમાજીનું તું પાણી ફળ હવે લાલભાઈ જોડે જ મને તો જવા દે એટલે જે કરો એ જ મોરો એ માતા મકોના લાવડાવવામાં
હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ